ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસ ડીશ તેનું વેચાણ થતું હોય છે. એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી. તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ, સિરપ, ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એમાં કલર, એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય તેવું માલુમ પડે રિપોર્ટમાં તો તેની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. પેટના રોગો થઈ શકે છે. જો અખાદ્ય વસ્તુ હોય કે કોઈ એવી વસ્તુ વાપરી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. હા, એ પણ કાર્યવાહી અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ એના સેમ્પલો લેવામાં તેમજ જે આઈસ ગોળાને બધું વેચાય છે ત્યાંથી પણ આઈસના નમૂના લેવામાં આવે છે. તો ફૂડ સેફ્ટી એક્ટમાં જે સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે એની ચકાસણી થતી હોય છે.